સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ સરસ્વતી સાધના યોજનાની। આ યોજનામાં સાયકલોની અંદર નવી ગોલમાલ સામે આવી છે। ભંગાર સાયકલો ઉપર ગોલમાલનો સૌથી મોટો પર્દાફાશ। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પાપ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ભંગાર સાયકલો ઉપર કલર કરી અને નવી સાયકલ બનાવવાનો પ્રયાસ કરાયો। ગાંધીનગર સેક્ટર 3 માં સાયકલ ઉપર રંગરોગાન કરવામાં આવ્યું। તાલુકાની શાળાઓની સાયકલો ઉપર સમારકામ કરવામાં આવ્યું, કલરકામ કરવામાં આવ્યું। સાયકલનું વિતરણ અટકાવવા માટે સૂચના અપાઈ હતી। મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલનું વિતરણ અટકાવવાની સૂચના। સૌથી મોટો સવાલ, સાયકલ ઉપર કેમ ચાલી રહ્યું છે આ કલરકામ? ગ્રીમકો અને સાયકલ કંપની વચ્ચે કોઈ સેટિંગ છે? આ સવાલો ઉઠી રહ્યા છે। જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર એક્સક્લુઝિવ દ્રશ્યો જે અમે આપને ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ। કઈ રીતે આ ભંગાર સાયકલોને હવે રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, તેની મરામત કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે પહેલા તેને ભંગાર કરવામાં આવી અને ત્યારબાદ હવે તેને નવી બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। ભંગાર સાયકલો ઉપર ગોલમાલનો મોટો પર્દાફાશ તમે જોઈ શકો છો। પહેલાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યારે નવી સાયકલો આવી રીતે ધૂળ ખાઈ રહી હતી, તેની ઉપર જંગલી વેલો ઉગી ચૂકી હતી અને આ રીતે મોટી સંખ્યામાં સાયકલોને ભંગાર બનવા માટે છોડી દેવામાં આવી હતી અને ત્યારબાદ હવે તેની ઉપર રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે આ યોજનાને લઈને। સરસ્વતી સાધના યોજના હેઠળ આ સાયકલો જે વિદ્યાર્થીનીઓ છે તેમને આપવાની હતી, પરંતુ તેની આ હાલત છે। તો એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પાપ છુપાવવાનો પ્રયાસ આ રીતે ચાલી રહ્યો છે। જોઈ શકાય છે આ બે દ્રશ્યોની અંદર કઈ રીતે હવે આ ભંગાર કરેલી સાયકલોનું રંગરોગાન ચાલી રહ્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાયા છે। જી હિરેન, પહેલા તો સાયકલોને ભંગાર બનવા માટે છોડી દેવામાં આવી અને હવે તેની ઉપર રંગરોગાન ચાલી રહ્યું છે, શું છે કારણ? જો જીલન, 2023ના શાળા પ્રવેશોત્સવની અંદર આપવાની સાયકલો અનેક જગ્યાએ ધૂળ ખાતી જોવા મળી અને એબીપી અસ્મિતાએ આ મુહિમ ચલાવી હતી। ત્યારબાદ હવે આ સાયકલો ઉપર ફરીથી રંગરોગાન થયું છે। જે સાયકલોને કાટ લાગી ગયો છે, ભંગાર હાલતની થઈ ગઈ છે, એ સાયકલને ઘસી નવો કલર કરી અને નવું સ્વરૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, સ્વરૂપ અપાઈ રહ્યું છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, આ ગાંધીનગરના સેક્ટર 3ની અંદર રાખવામાં આવેલી સાયકલો છે કે જેને કાટ લાગી ચૂક્યો હતો, વરસાદમાં પલળી હતી, જ્યાં જંગલી વેલાઓ ઉગી નીકળ્યા હતા સાયકલો ઉપર। હજુ પણ આપ જુઓ છો એ પ્રમાણે આ જે રંગ થઈ રહ્યો છે ત્યાં પણ કાટ લાગેલો છે અને આ રંગ કરી અને એ કાટ છુપાવવાનો પ્રયાસ પણ અહીંયા થઈ રહ્યો છે। આપ જુઓ છો અહીંયા કાટ લાગ્યો છે અને એના ઉપર આ પ્રકારેનો કલર લગાવવામાં આવી રહ્યો છે અને આ રીતે તે કાટને છુપાવી અને નવી સાયકલ હોય એ પ્રકારેનું સ્વરૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અલગ અલગ રીતે સાયકલોનું સમારકામ ચાલી રહ્યું છે। આપ જુઓ છો સાયકલની આ રિંગ છે, રિંગ ઉપર જ્યાં કાટ લાગી ચૂક્યો હતો એને સૌથી પહેલા આ રીતે સાફ કરવામાં આવે છે। કાટ જે લાગેલો હતો એને દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ જે જગ્યાએથી કાટ ઉખેડી અને તેનું સમારકામ કરવામાં આવ્યું તેના ઉપર આ રીતે નવો કલર લગાવવામાં આવ્યો છે, રંગ રોગાન કરવામાં આવ્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એક વસ્તુ સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ 2023ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ 9માં અભ્યાસ કરવા આવેલી બાળાઓ કે જે આર્થિક રીતે સદ્ધર નથી તેવા કુટુંબમાંથી આવે છે, તેમને આપવા માટે આ સાયકલ ખરીદવામાં આવી હતી। કરોડો રૂપિયાની સાયકલ સરસ્વતી સાધના યોજના કે જે 1999થી ગુજરાતની અંદર અમલમાં છે તે યોજના અંતર્ગત આપવાની હતી, પરંતુ તે અપાઈ ન હતી તે પણ સાબિત થઈ ગયું। કારણ કે ન માત્ર આ ગાંધીનગર પરંતુ રાજ્યના અનેકવિધ જગ્યાએ સ્થળોએ આ સાયકલ જેમની તેમ પડી હતી। બીજી બાબત એ કે વલસાડથી એક પરિપત્ર કરવામાં આવ્યો કે વલસાડની અંદર ખુલ્લામાં જે સાયકલ પડી હતી એ સાયકલ ગ્રીમકો કંપનીને ઉઠાવી લેવાનો આ પરિપત્ર કરવામાં આવ્યો, કારણ કે સરકારની આબરૂનું ધોવાણ થતું હતું, જેના કારણે સાયકલો હટાવી લેવી તેવો પણ પરિપત્ર કરવામાં આવ્યો। સમાજ કલ્યાણ અધિકારી વિવિધ જિલ્લાના જેની સાથે વાત થઈ તો તેમનું કહેવું કે આ સાયકલ ઉપર એક લોગો લગાવવામાં નથી આવ્યો, જેના કારણે તેનું વિતરણ ન કરવું, તેનું હેન્ડઓવર ન લેવું તેવી સૂચના તેમને ઉપરથી મળી હોવાના કારણે સાયકલોનું વિતરણ થયું નથી। બીજી તરફ એબીપી અસ્મિતાએ મુહિમ ચલાવી એટલે ત્યારે એ બાબતનો પણ
માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો કે હવે આ સાયકલનું શું કરવાનું, ત્યારે એ માહિતી પણ સામે આવી હતી કે સીએમ કાર્યાલય તરફથી આ સાયકલોનું વિતરણ ન કરવું તેવી પણ સૂચના આપવામાં આવી છે અને જે તે જગ્યાએથી આ સાયકલ ઉઠાવી લેવી તેવી પણ સૂચના આપવામાં આવી છે. પરંતુ હવે આ નવું રંગરોગાન થઈ રહ્યું છે. શેના કારણે આ રંગરોગાન કરવામાં આવે છે? શું આ ભંગાર થયેલી, કાટ ખાઈ ગયેલી સાયકલને ફરીથી નવી બનાવી અને એ બાળાઓને આપવામાં આવશે કે જે બાળાઓને ધોરણ 9ની અંદર આપવાની હતી, એ બાળાઓ હવે 7 મહિના બાદ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવાની છે. એ બાળાઓને આ જૂની ભંગાર થયેલી, કાટ ખાઈ ગયેલી સાયકલ નવી કરી અને આપવામાં આવશે કે પછી કંપની આ સાયકલ પાછી લઈ જવાની છે, એટલે આ રંગરોગાન કરવામાં આવ્યું છે? એ પણ એક પ્રશ્ન છે. અરુણ કુમાર અહીંયા મારી સાથે છે, જેનું કહેવું છે કે એ આ હીરો કંપનીના સુપરવાઇઝર છે અને પંજાબથી તેઓ આયા છે. તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે આ મામલો શું છે અને કેમ આ कलर का। इधर आ जाइए अरुण कुमार जी, आपसे बात करनी है। अरुण कुमार, पहले ये बताइए आपका पूरा नाम क्या है और हीरो कंपनी में आपका डेजिग्नेशन क्या है? हम सुपरवाइजर हैं। अच्छा, हीरो कंपनी कहाँ से है? हीरो कंपनी पंजाब से है। अच्छा, थोड़ा इधर घूम जाइए। अच्छा, अब ये बताइए कि ये जो साइकिल थी, आप यहाँ पे आए कैसी कंडीशन में थे? बहुत कंडीशन, बारिश के कारण पूरी खराब, रस्ट लगा हुआ था। रस्ट लगा हुआ पूरा, अभी पूरा दोबारा पेंट कर रहे हैं, ओके कर रहे हैं। अब सरकार देखे क्या करना। तो क्या, किस लिए ये पेंट कर रहे हो फिर से? दोबारा वितरण कराने के लिए। वितरण कहाँ पे वितरण करना है? स्कूल का। स्कूल को ऐसा आपको बताया गया? नहीं, हाँ बताया गया, अभी आप सरकार जाने। अच्छा, तो किसने आपको बताया? आपके मैनेजर, आपके एमडी? नहीं, अपना जो ठेकेदार है हमारे को देखभाल के लिए भेजा कि यहाँ ओके करवाओ साइकिल। अच्छा, जो ठेकेदार यहाँ का है उसने क्या बोला आपको कि साइकिल ओके करवाओ आप। क्यों ये साइकिल कहाँ ले जानी है? वितरण करनी है, और वितरण करनी है स्कूल में वितरण करना है। अच्छा, स्कूल में वितरण करવાનું છે એવું તેમનું કહેવું છે. મારા સહયોગી વિપુલ બાલધાને વિનંતી કરીશ કે અહીંયા દ્રશ્યો આપને બતાવશે શાળા પ્રવેશોત્સવ 2023. સાયકલનો રંગરોગાન બદલાયું છે, સાયકલની સ્થિતિ બદલવાનો પ્રયાસ થયો છે, પરંતુ એ સ્ટીકર હજી જેમનું તેમ છે, કારણ કે 2023 શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ સાયકલ આપવાની હતી તે વાત સાચી છે. साइकिल खरीदी करोड़ों रुपया की, ये बात पण साची है। सर, आपसे ये जानना चाहता हूँ फिर से, कुल कितनी साइकिल आपने यहाँ पे प्रोवाइड की थी? 1 लाख, अपना टोटल 1,90,000 करीब है। 1,90,000। और इसका प्राइस क्या रहेगा? प्राइस तो सर मेरे को मालूम नहीं है, 3,000-3,500 पर साइकिल तो होगा, 3,500 करीब पर साइकिल होगा। 3,500 के आसपास? हाँ, 3,500 के पास। तो ये जब वितरण करना था, जब आप साइकिल यहाँ पे रखी, उसको कितना टाइम हो गया? 5-6 महीने हो गए। 5-6 महीने। तो ये तब क्यों वितरण नहीं किया? ये तो हमें मालूम नहीं, ये हमें मालूम नहीं। अच्छा, ये जो है ये स्टिकर 2023 वाला शाला प्रवेश, ये यही रहेगा या स्टिकर बदलेगा? स्टिकर तो अब बोलेगा तो बदला जाएगा, तो अभी इस बारे में हमें कंफर्म नहीं है। अच्छा, तो अभी इसकी कोई सूचना नहीं है? नहीं, अभी तो ये यही रहना? अभी तो यही रहना है। તો તેમનું કહેવું છે કે એમને આ સ્ટીકર અંગે હજી કોઈ સૂચના નથી, પરંતુ સાયકલ એ સરખી કરવાની તેમને સૂચના જે ઠેકેદાર અહીંના જે પેટા કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા આપવામાં આવી છે. સાયકલ ધૂળ ખાતી 22મી તારીખ 22મી જુલાઈ 2024ના રોજ આ જ જગ્યાએથી, આ જ સ્થળેથી મેં મારા સહયોગી કમલેશ પટેલ સાથે દર્શાવી હતી. અત્યારે એ જ સ્થળેથી આ સાયકલ દર્શાવી રહ્યો છું મારા સહયોગી વિપુલ બાલધા સાથે, કે જે સાયકલ કાટ ખાઈ ગઈ છે, જે સાયકલ ભંગાર થઈ ગઈ છે. ત્યાં સુધી કે હીરો કંપનીના જે સુપરવાઇઝર છે અરુણ કુમાર, તેમનું પણ કહેવું છે કે જેમણે અહીંયા આવી અને સાયકલ જોઈ તો તેની કન્ડિશન ખૂબ જ ખરાબ હતી. જી હિરેન, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, ટીવી સ્ક્રીન પર અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે પહેલા જે સાયકલોને ધૂળ ખાવા માટે, ભંગાર બનવા માટે છોડી દેવામાં આવી, હવે જ્યારે તેની ઉપર કાટ લાગી ગયો, એબીપી અસ્મિતાએ વારંવાર અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ હવે તેનું ફરી એકવાર રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. શું કહેશો? સરસ્વતી સાધના યોજનાનો વધુ એક ભ્રષ્ટાચાર અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. ગુજરાતના બાળકો, ગરીબ અને સામાન્ય વર્ગની દીકરીઓને શાળાએ જવાની સાયકલમાં પણ કેટલી હદે ભ્રષ્ટાચાર થાય છે.
આ સાયકલો લાંબા સમય સુધી વિતરણ ન કરે એટલે જે દીકરીઓને મળવાપાત્ર લાભ એને વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી એને વિલંબ થયો. હવે વિલંબ થયા પછી ભંગાર થયેલી સાયકલોને ફરીથી રંગરોગાન કરીને નવી દીકરીઓને આપવાના ખેલ. એટલે પેલા એક વખત થઈ ગયો, કોટેશન બની ગયું, ટેન્ડર મંજૂર થઈ ગયું, પૈસાઓના બારોબાર સગે વગે થઈ ગયા, અને જે લાભાર્થી હતી દીકરીઓ, જે કન્યાઓ શાળાએ જવા માટેની સાયકલનો લાભ મળવાનો હતો, એનાથી અમને 3 વર્ષ, 2 વર્ષ વંચિત રાખવામાં આવ્યા. હવે આ સાયકલ લાંબા સમયથી વિવાદના કારણે સમગ્ર ગુજરાતમાં એબીપી, અસ્મિતા સહિતના તમામ માધ્યમો આ સતત દેખાડી રહ્યા હતા કે રાજ્યમાં ઓછામાં ઓછા 16-17 જિલ્લામાં આ રીતે સાયકલો ધૂળ ખાય છે અને દીકરીઓને એને મળવાપાત્ર લાભથી વંચિત રાખવામાં આવે છે. હવે આને કલર કરીને ફરી સરકારના જે નવા ભાવ સાથે થઈ જશે. મને એમ લાગે છે કે આ ભ્રષ્ટાચારની માજા મૂકી છે. શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે અને એના ભાગરૂપે આ રીતે ગુણવત્તા વગરની ઊંચા ભાવવાળી સાયકલો, એક તો ખરીદીમાં બાજુના રાજ્યો કરતા વધુ ભાવે આ ખરીદવામાં આવી. આ સાયકલોમાં ગુણવત્તામાં પણ કેટલી ફરિયાદો હતી અને હવે તો આ સાવ ભંગાર થઈ ગયેલી સાયકલને ફરી કલર લગાડીને નવા જેવી દેખાડીને ફરી વિદ્યાર્થીઓને આપવાની એક નવો કારસો સરકાર તરફથી થઈ રહ્યો એ આ સ્ક્રીન ઉપર સ્પષ્ટપણે દેખાડ્યું છે. થોડી પણ શરમ સરકારમાં હોય તો ભાજપ સરકાર આ પ્રકારના કરતૂતોને કારનામા બંધ કરે. ભંગાર સાયકલ થઈ ત્યારે નવી ખરીદી કરી અત્યાર સુધી વિતરણ નો થાય, વિલંબ પાછળ કોણ જવાબદાર? વિભાગના કયા અધિકારીની જવાબદારી હતી? કેમ નો વિતરણ થયું? કેમ વિદ્યાર્થીઓને આ યોજનાથી લાભ આપવામાં વિલંબ થયો, આપવાથી ડિનાય થયો? અને હવે નવી સાયકલ જયારે આપવાની વાત આવે ત્યારે આવી રીતે કેમ કલર કરીને આપવાની આવે? મને એમ લાગે છે કે આ ભ્રષ્ટાચારના એક પછી એક બેનમૂન નમૂનાનો વધુ એક આ કિસ્સો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેખાઈ રહ્યો છે. સરકારમાં ભ્રષ્ટાચાર હોય એવું તો સમજી શકાય, પણ આ તો ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે એનો આ નમૂનો છે એવું સ્પષ્ટપણે મારું કહેવું છે. જી આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે આ 5-6 મહિનાથી ભંગારમાં પડેલી સાયકલોનું ફરી રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને આ સાયકલ આપવાની હતી પરંતુ વિતરિત કરાઈ નહોતી. અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે આ સ્થળ પરથી જોડાયેલા છે. જી હિરેન, હવે જ્યારે આ રંગરોગાન કરવામાં આવી રહ્યું છે તેની ઉપર લોગો નહોતો, સ્ટીકર નહોતો, એટલા માટે એનું વિતરણ કરવામાં આવ્યું નહોતું તેવી વાત કરવામાં આવી હતી. શું હવે તે વિતરિત કરવામાં આવશે? બિલકુલ, જે રીતે અહીંયા કંપની હીરો કંપનીના જે સુપરવાઇઝર આવેલા છે તેમનું કહેવું એવું છે કે તેમને સૂચના મળી છે કે સાયકલ જે કાટ લાગી ગયો છે, ભંગાર થઈ ગઈ છે, તેને રિપેર કરવામાં આવે કારણ કે આ સાયકલનું વિતરણ કરવાનું છે તેવું તેઓ કહી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી એ લોગોની વાત હતી એ લોગો હજી સુધી આ સાયકલ ઉપર લાગ્યો ન હોવાનું દેખાઈ રહ્યું છે કારણ કે એ લોગો હતો એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો લોગો હતો. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ સાયકલની વિતરણ ન કરવું તેવું જે તે સમયે ગાંધીનગરના સમાજ કલ્યાણ વિભાગના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું. અને તેનું કારણ પણ એ છે કે જે ટેન્ડર વખતે સ્પેસિફિકેશન આપ્યા હોય છે એ સ્પેસિફિકેશન પ્રમાણેની આ સાયકલ છે કે નહીં એ ચેક કર્યા બાદ, થર્ડ પાર્ટી ચકાસણી થયા બાદ એ લોગો લગાવવામાં આવતો હોય છે. EQDS નામની સંસ્થા છે, એ EQDS નામની સંસ્થા થર્ડ પાર્ટી નિરીક્ષણ કર્યા બાદ એ લોગો લગાવતી હોય છે. જે લોગો હજુ પણ લગાવવામાં નથી આવ્યો. જે તે સમયે જ્યારે આ વિતરણ નથી થયું સાયકલનું, એનું કારણ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સમાજ કલ્યાણ વિભાગ ગાંધીનગરના અધિકારીએ જણાવ્યું હતું કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન નથી થયું અને એનો લોગો નથી લાગ્યો એટલે તેમના ઉપરી અધિકારી દ્વારા આ સાયકલનું હેન્ડઓવર ન લેવાનું અને વિતરણ ન કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે ત્યારબાદ હજુ પણ આ સાયકલ ઉપર EQDSનો લોગો હજી પણ જોવા નથી મળતો. એટલે માની શકાય કે યા તો એનું ઇન્સ્પેક્શન નથી થયું થર્ડ પાર્ટી અથવા તો એ ઇન્સ્પેક્શનમાં ખરી નથી ઉતરી જેના કારણે EQDSનો લોગો હજી સુધી લગાવવામાં નથી આવ્યો. સૌથી મહત્વપૂર્ણ બાબત અત્યાર સુધીની જે એબીપી અસ્મિતાની ઝુંબેશ છે એમાં બે વાતો ક્લિયર કટ સ્પષ્ટ થઈ ચૂકી છે. એક તો એ કે આ 2023ની અંદર વિતરણ કરવા માટે થઈ અને સાયકલ લેવામાં આવી હતી જે હજુ સુધી આજ દિવસ સુધી વિતરણ નથી થઈ. બીજી વસ્તુ, કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જે લાભાર્થી
બહેનોને આજે રક્ષાબંધન છે એટલે ખાસ ટાંકીશ કે ગુજરાતની એ બાળાઓને આ સાયકલ આપવાની થતી હતી, એ બાળાઓ સુધી હજી આ સાયકલ પહોંચી નથી. 9મા ધોરણમાં જ્યારે એ બાળાઓ પ્રવેશી ત્યારે તેમને આ સાયકલ આપવાની હતી, પરંતુ એ બાળાઓ હવે 7 મહિના પછી ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહી છે, બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છે, છતાં હજી સુધી એમને આ સાયકલ મળી નથી. કેટલી બાળાઓ સાથે મેં વાત કરી હતી, અલગ અલગ જગ્યાએ માણસા દહેગામમાં હું ગયો હતો, જ્યાં પણ આ રીતે સાયકલ ભંગાર ખાતી પડી હતી. ત્યારે બાળાઓએ કહ્યું હતું કોઈ બાળા 1 કિલોમીટર દૂરથી ચાલીને આવે છે, કોઈ બાળા 2 કિલોમીટર દૂરથી ચાલીને આવે છે, તો કોઈ બાળા વાહન બંધાવ્યું છે સ્કૂલે આવવા માટે, એટલે એને આર્થિક ખર્ચ થઈ રહ્યો છે. કોઈને શારીરિક પીડા સહન કરવી પડે છે, તો કોઈને આર્થિક ખર્ચ સહન કરવો પડે છે. માત્ર ને માત્ર આ વિભાગોની અંદર ચાલતી ટકાવારીની લડાઈ હોય કે પછી વિભાગની અંદર જે સંવાદનો અભાવ છે એના કારણે આ સાયકલો હજી અહીંયા પડી છે. કરોડો રૂપિયાની આ સાયકલ છે. કંપનીના જે સુપરવાઇઝર છે તેમણે પણ કહ્યું 1,90,000 જેટલી સાયકલો ખરીદવામાં આવી હતી તેમની હીરો કંપની દ્વારા, જેનું વિતરણ કરવાનું હતું, વિતરણ હજુ સુધી નથી થયું. એક બાજુથી એ પરિપત્ર વલસાડથી સામે આવે છે કે સરકારની આબરૂના ધજાગરા થાય છે, માટે કંપનીને કહો કે આ સાયકલ તેમની સરકારી જગ્યામાંથી ખસેડી લે. બીજી તરફ અહીંયા દ્રશ્યો એવા સામે આવે છે કે આ પણ સરકારી કુમાર છાત્રાલય આવેલું છે. કુમાર છાત્રાલયના પ્રાંગણમાં આ રીતે સાયકલ પડી છે, ભંગાર થયેલી છે, અને એ સાયકલને હવે રૂડી રૂપાળી કરવા માટે થઈ અને અહીંયા કલર કામ ચાલી રહ્યું છે. જે કાટ હતો એ કાટ ઘસીને દૂર કરવા છતાં પણ જ્યાં લીસોટા રહી ગયા હોય તેને દૂર કરવા માટે થઈ અને આ પ્રકારેનું કલર કામ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે રંગરોગાન થઈ રહ્યા છે. ક્યાંક સિલ્વર કલર લગાવવામાં આવી રહ્યો છે, ક્યાંક બ્લેક કલર લગાવવામાં આવી રહ્યો છે, તો ક્યાંક આ કેસરી કલર કે જે ઝાંખો પડ્યો છે એ પણ લગાવવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો, દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે અહીંયા આ જે ભંગાર થયેલી કાટ ખાઈ ગયેલી સાયકલો છે એ સાયકલને કલર કામ કરી અને એને નવી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શું આ 2023માં જેને આપવાની હતી એમને ફરીથી આ બગડેલી પરંતુ નવી દેખાતી કરતી સાયકલ આપવામાં આવશે? એના માટે કલર કામ થઈ રહ્યો છે. શું કંપની આ પાછી લઈ લેવાની છે અને આ સાયકલ કોઈ બીજાને ભટકાવી દેવાની છે, કે પછી 2024 માટે જે સાયકલ ખરીદનાર છે એ ખરીદી વખતે કંપની આ જ સાયકલ 2024ની નવી સાયકલ તરીકે પધરાવી દેવાની છે? શું આ કંપની અને ગ્રીમકો કે જે ખરીદી કરતી સરકારની પોતાની એજન્સી છે એની વચ્ચેનું કોઈ સેટિંગ છે? શું આમાં કોઈની ટકાવારીમાં ક્યાંક વાંધો પડ્યો જેના કારણે આ સાયકલોનું વિતરણ નહોતું થયું? અનેક સવાલો ઊભા થાય છે, પરંતુ સરકારનો એક પણ વિભાગ કે જે આની સાથે સંકળાયેલો છે એ એક પણ વિભાગ મગનું નામ મરી નથી પાડતો. સરકાર જ્યારથી આ મામલો સામે આવ્યો છે ત્યારથી લઈ આ દિવસ સુધી એક પણ અધિકારી, એક પણ મંત્રી ખુલીને નથી બોલતા કે ક્યાં વાંધો પડ્યો છે જેના કારણે એ બાળાઓ જે 9મા ધોરણમાં હતી તેને સાયકલ આપવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા, છતાં એ બાળાઓને સાયકલ નથી મળી, ભંગાર થઈ રહી છે અને હવે ભંગારને નવો કલર ચોંટાડવામાં આવી રહ્યો.